નમસ્કાર ખેડૂત મિત્રો, હું જમીન ભંડેરી વડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે રાજકોટ જિલ્લાના એક વીડી ભોજપરા ગામની અંદર આપણે ફિલ્ડ વિઝિટની અંદર આપણે આવેલા છે. અત્યારે ખેડૂત મિત્રો આ તમે જીરું જોઈ શકો છો. એકવાર આખું જીરું તમે નજીકથી દેખાડી દો. ખૂબ જ સરસ મજાનું આ જીરું છે. તો ખેડૂત મિત્રએ આની અંદર શું શું આપણે ટ્રીટમેન્ટ કરેલી છે એના વિશે આપણે થોડુંક એમનો અભિપ્રાય લેશું. તો પહેલા તમે તમારો પરિચય આપી દો. તમારું નામ? મારું નામ માલવિયા તોસીફ ઇબ્રાહિમ, ગામ વીડી ભોજપરા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. મોબાઈલ નંબર 9948477071. બરોબર. આ તમે કેટલા વીઘાનું તમે જીરું વાવ્યું? 5 વીઘાનું. 5 વીઘાનું. આ કઈ વેરાયટી છે? મારુતિ સીડ્સનું હરિયાળી 5. બરોબર. આ વેરાયટી તમને કેવી લાગી? પહેલા તો વેરાયટી બેસ્ટ છે. શું શું તમને ફાયદા લાગ્યા? ઉગાવાની અંદર છે, રોગ પ્રતિકારક શક્તિ છે, ઉગાવો એક ધારો છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એમાં. બરોબર. એટલે સુકારા સામે રક્ષણ સારું આપે છે. બરોબર. આની અંદર ક્યાંય પણ અત્યારે કોઈ સુકારાનો કેવો કઈ પ્રશ્ન છે અત્યારે? ના, સુકારાનો પ્રશ્ન જરાય નથી. બરોબર. તો ખેડૂત મિત્રો, જે હરિયાળી 5 નંબરની અમને વેરાયટી વાવી છે કે જેની અંદર આપણે વડેશનો જે બીજો કરીને જે પ્રોડક્ટ આવે છે એનો આપણે પટ મારેલા આવે છે, એટલે કે સેટ ટેકનોલોજીનો આપણે પટ મારેલો આવે છે, જેનાથી એક તો ઉગાવો સારો થાય છે, બીજું કે છોડની અંદર પહેલેથી એકદમ જુસ્સામાં રહે છે, છોડ એકદમ વિકાસમાં રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ એની સારી રહે છે. તો આની અંદર આ સિવાય તમે અત્યારે એટલું સરસ મજાનું જીરું છે, તો બીજી શું શું ટ્રીટમેન્ટ કરેલી છે? સૌથી પહેલો સ્પ્રે એટોલનો આપેલો હતો. એમાં વૃદ્ધિ અને એની ગ્રીનરી વધારે રહે છે. બરોબર. અને પછી ઓર્થો પી આપ્યું હતું. એમાં એ જ વસ્તુ છે કે માની લો કે વૃદ્ધિ કરાવે છે અને લીલુંછમ રાખે છે. બરોબર. અને પછી સાઇટો પોટાશ આપેલું છે, આપણે સાઇટો ઝીંક. એમાં બેસ્ટ રિઝલ્ટ છે એનું. બરોબર. કલર ચેન્જ કરી નાખે છે આખો. તો એમણે જે ખેડૂત મિત્ર છે આપણે એટોલ વાપર્યું છે, જેનાથી આપણે નવી ફૂટ, નવી વધ વિકાસ સારો થાય, છોડ એકદમ ગ્રીનરીમાં રહીએ અને જે અજૈવિક આપણે પરિબળો છે, ઠંડી ગરમી, એની સામે આપણે પૂરેપૂરું રક્ષણ માટે એના માટે શરૂઆતની અંદર આપણે એટોલનો સ્પ્રે કરેલો છે. આ સિવાય એમણે જે છે આપણે ઓર્થોપીનો સ્પ્રે કરેલો છે કે એની અંદર 12% નાઇટ્રોજન, 58% ફોસ્ફરસ અને બાયોસ્ટ્યુમ્યુલેટ ટેકનોલોજી આવે છે આ ઓર્થોપીની અંદર, કે છોડની અંદર જે આપણે વધ વિકાસ ના થતો હોય તો એની તારા ઝડપથી છોડની અંદર જે વિકાસ કરે છે, સાથે છોડની અંદર નવી ફૂટ, નવી ડાળીની જે સંખ્યા છે, નવી જે ફ્લાવરિંગ છે એની અંદર વધારો કરે છે. આ સિવાય જે અત્યારે ખાસ કરીને જાંબુડિયા અથવા તો પીડિયાનો પ્રશ્ન આવતો હોય છે જીરાની અંદર, તો એમના માટે સાઇટો ઝીંકનો એમનો સ્પ્રે કરેલો છે, જેથી જીરાની અંદર વિકાસ સારો રહે અને એની અંદર ગ્રીનરી આવે, એટલે કે કલરમાં આવી જાય, લીલોછમ આપણે જીરું દેખાય. આ સિવાય જે આપણે છે આ મેરાકીનો તમે ક્યારે સ્પ્રે કર્યો? મેરાકીનો સ્પ્રે એટોલ પછી બીજો સ્પ્રે મેરાકીનો કરેલો હતો. બરોબર. એ આપણે એટોલ વાપર્યા પછી 10 દિવસે આપેલું છે મેરાકી. બરોબર. તો મેરાકીથી તમને શું શું ફાયદા લાગ્યા? મેરાકીથી એની ડાળીઓ અને ફૂટનો વધારો થાય છે. બરોબર. વધુ ડાળી આવે છે, વધુ ફૂટ, એટલે કે વધુ ફ્લાવરિંગ લાગે છે. વધુ ફ્લાવરિંગ લાગે છે. બરોબર. અને છોડની અંદર જે કલર કેવો પકડે છે? કલર એકદમ ગ્રીનરી આવી જાય છે. છોડ પણ એકદમ કલરમાં જુસ્સામાં રહે છે, નવી ડાળી અને ફ્લાવરિંગનો આપણે વિકાસ થાય છે. તો તમારું શું નામ છે? મારું નામ ફૈજુલ માલવિયા, ગામ વીડી ભોજપરા. બરોબર. તમે કેટલા વીઘાનું આ જીરું આવ્યું છે? મારે 5 વીઘાનું વાવેતર છે જીરા. બરોબર. અને તમે કઈ કઈ ટ્રીટમેન્ટ કરેલી છે? મેં પહેલો રાઉન્ડ એટોલ, બીજો રાઉન્ડ ઓર્થો પી અને ત્રીજો રાઉન્ડ મેરાકીનો. બરોબર. તો ખેડૂત મિત્રો, જેમ તમે સાંભળ્યું, અત્યારે જીરાની અંદર એટોલ, મેરાકી, ઓર્થો પી અને સાથે સાઇટો ઝીંકનો આપણે યુઝ કરેલો છે અને આ જીરું એકદમ હાઈ ક્લાસ અત્યારે ઊભું છે. આ સિવાય હવે તમે આગળ જે આપણે વાત કરીએ કે આ દાણા અવસ્થા માટે તમે કયા કયા સ્પ્રે લેવાના છો? કેપ પ્લસ આના પછીનો નેક્સ્ટ રાઉન્ડ. બરોબર. કેલ્શિયમ બોરોન એક કેપ પ્લસ તમે લેવાના છો અને સાઇટો પોટાશ. સાઇટો પોટાશ. અને છેલ્લા રાઉન્ડની અંદર ઓર્થો કે. ઓર્થો કે. બરોબર. તો ખેડૂત મિત્રો, અત્યારે આ તમે જોઈ શકો છો, આ અંદાજે આપણે ગણીએ તો 55-60 દિવસનું જીરું હોય છે. હા, 60 દિવસનું જીરું. બરોબર. અને હવે જેમ જેમ આગળ જાય એમ આપણે છોડના દાણાના વિકાસ માટે આપણે કેલ્શિયમ બોરોન, જે આપણે વડેશન કંપનીનું કેપ પ્લસ નામથી આવે છે, એમનો સ્પ્રે લેવાના છે. સાથે જે દાણો જે સારો ભરાવદારી, એકદમ વજનદાર ભરાવદારી, એકદમ ચમકદાર અને નકોર બને એ માટે સાઇટો પોટાશનો પણ તમે ઉપયોગ કરી શકો છો. સાઇટો પોટાશ જે છે એની અંદર 14% આપણે ઓર્ગેનિકલી જે ડિલિવર છે એ પોટાશ આવે છે, સાથે એની અંદર ઓર્ગેનિક મેટર આવે છે. એટલે આ પોટાશ અને ઓર્ગેનિક મેટરનું એકદમ જબરદસ્ત જે સંયોજન છે, એનાથી છોડની અંદર જે દાણાની અંદર વિકાસ ખૂબ જ સરસ થાય છે. અને આ સિવાય જે એમને છેલ્લો રાઉન્ડ આપણે આપવું હોય તો એની અંદર આપણે ઓર્થો જે કે છે એનો તમે સ્પ્રે લઈ શકો છો. ઓર્થો કેની અંદર આપણે 6% નાઇટ્રોજન, 49% પોટાશ અને 8% સલ્ફર આવે છે. એટલે છેલ્લા સ્પ્રેની અંદર જે તમે આપણે ઓર્થો કે આપશો તો
તો એના જે દાણો એક છે એકદમ આપણે ભરાવદાર બનશે, નકોર બનશે અને વજનદાર બનશે. તો ખેડૂત મિત્રો, મારી પણ તમને ભલામણ છે કે અત્યારે જો તમારે 60-70 દિવસનું આસપાસનું જીરું હોય તો એની અંદર હજુ સુધી જો તમે મેરાકીનો સ્પ્રે ના કર્યો હોય તો મેરાકીનો સ્પ્રે લેજો અને દાણા ભરાવદાર માટે તમે સાઇટો પોટાશનો ઉપયોગ કરજો. થેન્ક યુ, આભાર.